वडोदरा शहर के यश कॉम्प्लेक्स निकट पारेश्वर महादेव का मंदिर मौजूद है। दरअसल वहां पर एक सर्कल भी है जिसे पारेश्वर महादेव सर्कल के तौर पर जाना जाए, ऐसी मांग स्थानीय कर रहे हैं। सालों पुराना पारेश्वर महादेव मंदिर वहां पर मौजूद है। तब इस सर्कल को लेकर पूर्व काउंसिलर राजेश भाई आयरे की ओर से स्थायी समिति की बैठक में पेशकश की गई थी, जिसके बाद वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे की ओर से इस सर्कल को लेकर स्थायी समिति की बैठक में पेशकश रखी गई थी। वैसे उसके बाद वार्ड नंबर 10 के काउंसिलर नितिन भाई डोंगा की ओर से भी इस मामले की पेशकश की गई थी। तब कल यानी कि सोमवार के दिन यश कॉम्प्लेक्स के पास मौजूद पारेश्वर महादेव सर्कल पर त्रिशूल लगाया गया था। इस दौरान जय भोले युवक मंडल के सभी सदस्य, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, वार्ड नंबर 10 के काउंसिलर नितिन भाई डोंगा और अन्य कई अग्रणी मौजूद रहे थे। सभी की उपस्थिति में वहां पर त्रिशूल लगाया गया था और वहां पर मौजूद स्थानीयों ने इस बारे में खुशी जताई थी। वडोदरा शहर संस्कारी नगरी साथे धर्मप्रिय नगरी અને એવું જ આ વિસ્તાર એ ગોત્રી વિસ્તાર અને અહીંયા પારેશ્વર મહાદેવ એ સૌથી પ્રાચીન મંદિર જ્યારે ગોત્રી વિસ્તારની અંદર આવેલું હોય, કેટલાય વર્ષોથી આ સર્કલ બનાવવા માટેની ઈચ્છા અહીંયાના વિસ્તારના ગોત્રી ગામના તમામ રહીશોની હતી અને એ જ રહીશોની જ્યારે લાગણી જોડાયેલી હોય તો મારા સાથી કાઉન્સિલર અને મારા મામા એવા નીતિન મામા સાથે હું શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે વર્ષોથી આ સર્કલ માટે અમે માંગણી કરતા હતા, પણ અચાનક રાતોરાત કોઈ બિલ્ડર આવીને અહીંયા સર્કલ બનાવ્યું। સર્કલ બનાવ્યા પછી પણ અમારી દરખાસ્ત જ્યારે એક કાઉન્સિલર તરીકે, જ્યારે વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે જ્યારે અમે માંગણી કરેલી હોય છતાં પણ જ્યારે અમને આ સર્કલ ના મળે અને બીજા કોઈ ભલતા વ્યક્તિનું જ્યારે સર્કલ લાગી જાય, અને સર્કલ બી કોનું તો વડોદરામાં જ્યારે નવનાથ મહાદેવનું જ્યારે વડોદરા પર ખૂબ મોટો આશીર્વાદ રહ્યો હોય ને એવામાંથી જ્યારે આજે પારેશ્વર મહાદેવ અને એ પારેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ તમામ ગોત્રીના રહીશોનો જ્યારે મહાદેવનો પારેશ્વર મહાદેવનો આશીર્વાદ રહ્યો હોય તો તેમનું સર્કલ બનાવવા માટે આજના ગોત્રી ગામના અમારા જય ભોલે યુવક મંડળના તમામ યુવકો સાથે ધર્મેશભાઈ, તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રાચીન જે શહીદો થઈ ગયા છે તેમના નામોના પણ સ્મારકો ઊભા કરીશું અને આજના દિવસે જ આજે પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે જય ભોલે યુવક મંડળના તમામ યુવાનોએ અહીંયા ત્રિશૂલ અને ડમરૂ સાથેનું સર્કલ આજના દિવસે ઊભું કર્યું છે, તે બદલ તમામ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે ગોત્રી ગામના જય ભોલે યુવક મંડળના જે કોઈ કાર્યકર્તાઓ છે એના દ્વારા એક અહીંયા ત્રિશૂલ જે છે એ સર્કલની જે લોકોની માગણી હતી કે અહીંયા ત્રિશૂલ પણ મૂકવામાં આવે, તો જય ભોલે યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા આજે ત્રિશૂલ લઈ અને મૂકવામાં આવ્યું છે। હું મારી સાથે વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીમાન શ્રીરંગભાઈ આયરે પણ સાથે જોડાયા છે, હું એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ તમામ આ વિસ્તારના રહીશોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે આ ત્રિશૂલનું આજે અનાવરણ કર્યું છે। ફરી એક વખત હું ધર્મેશભાઈ અને જય ભોલે યુવક મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।